નમસ્કાર, હું છું રાજન. આજે છે 14મી એપ્રિલ. વાત એવી કરવી છે કે 14 નવેમ્બર 2024ના દિવસે અમને વિચાર આવ્યો હતો કે આપણે ન્યૂઝ ચેનલ ચાલુ કરવી, લોકોની વાતો સાંભળવી, લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા, અથવા તો રચનાત્મક વાત હોય તો બીજાને પ્રેરણા મળે તેવા સમાચાર આપવા. અમે શરૂઆત કરી ધીમે ધીમે, પણ એ શરૂઆત ગુજરાત ભરમાં પહોંચી. પછી એ અમરેલી હોય, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, દાહોદ હોય, વાપી વલસાડ હોય કે કચ્છ હોય, અમારી પાસે લોકોના પ્રતિભાવ આપવા, લોકોની જરૂરિયાતની વાતો, તેમને નડતા પ્રશ્નોની વાતો. તો આજે 14મી એપ્રિલે અમે 5 વર્ષ પૂર્ણ અને 5 માસ પૂરા કરી 6ઠ્ઠા માસમાં મંગલ પ્રવેશ. ત્યારે અમારા દર્શક મિત્રોએ પોતાના વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલ્યા, તો કોઈકના ફોન, પરંતુ અમે કોલ રેકોર્ડિંગ ન કરતા હોવાના કારણે એ કોલ રેકોર્ડિંગ બતાવી શક્યા નથી. પણ જે દર્શક મિત્રોએ અમને ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બનાસકાંઠાના દર્શકોએ જેમણે ફોન કરીને અમને શુભેચ્છાઓ પાઠવી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. પણ એક સરપંચે તો વિડીયો બનાવીને મોકલ્યો, એ વિડીયો આજે અમારા દર્શક અને એમનો પણ ખૂબ ખૂબ આભાર. સતત અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. અને તમારા મનમાં કોઈ વિચાર આવતો હોય તો એક કોમેન્ટ કરીને જણાવજો પણ, કારણ કે તમારો વિચાર એ કોઈક રચનાત્મક વાત પણ હોઈ શકે છે. આપ સૌનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી રોજ નવી નવી માહિતી તમને મળતી રહે. આ સિવાય અમારું વેબ ન્યૂઝ પોર્ટલ પણ છે, www.bhargo.co.in. એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, એટલે નવા સમાચાર તમને તરત જ મળતા રહેશે. આપનો ખૂબ હું ડામરાભાઈ વજાભાઈ પટેલ, પૂર્વ સરપંચ, જાવલ ગ્રામ પંચાયત, તાલુકો ડીસા. ભડકો ન્યૂઝ ચેનલ ગુજરાત 14 નવેમ્બર 2024 થી શરૂઆત થઈ હતી, જે 5 માસ પૂર્ણ કરી 14 એપ્રિલ 2025ના રોજ 6ઠ્ઠા મહિનામાં પ્રવેશ કરે છે. આટલા ટૂંકા ગાળામાં આ ન્યૂઝ ચેનલ બનાસકાંઠાના છેવાડાના માણસ સુધી જઈ એની વિચારોને વાચા આપે છે અને લોકોની રજૂઆત અને લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં એકદમ સફળ થઈ છે. અને ટૂંકા ગાળામાં આટલી પ્રગતિ ગજબ કહેવાય. અને આ ચેનલ હજી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી શુભકામનાઓ છે.